નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ડભોઈ વાઘોડિયા માર્ગ પર બનેલો નવો ઓવરબ્રિજ પૂર્ણ થયા બાદ પણ 4 મહિનાથી અધૂરો છે। માત્ર કપચી પાથરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે રોજિંદા વાહન ચાલકો ધૂળ, જોખમ અને પંચરની સમસ્યા ભોગવી રહ્યા છે। ડભોઈ તાલુકાના ગોજાલી ગામ નજીક ઢાઢર નદી પર નવનિર્મિત ઓવરબ્રિજને 4 મહિના પૂરા થયા છતાં બ્રિજ પર ડામરનો રોડ કરવામાં આવ્યો નથી। માત્ર મોટી કપચી પાથરતા રસ્તો સંપૂર્ણપણે ધૂળની ડમરીઓમાં બદલાઈ ગયો છે। સતત વાહન વ્યવહારને કારણે દૃષ્ટિતા ઘટી અકસ્માતનો ખતરો વધી રહ્યો છે, જ્યારે તીક્ષ્ણ કપચીના કારણે દ્વિચક્રીય વાહનોમાં પંચરના બનાવો વધ્યા છે। આરોગ્ય પર પણ અસર થઈ રહી છે। ખાસ કરીને રોજના આ માર્ગે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને શ્વાસની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈ વાઘોડિયા મુખ્ય માર્ગ હોવાને કારણે પારોલ યુનિવર્સિટી તરફ જતા સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને સંલગ્ન અધિકારીઓની બેદરકારી આ હાલાકીનું કારણ છે। વાઘોડિયાથી ડભોઈ જતો વાયા ઢોલા રોડ ઉપર જે તામસી નદી ઉપર પુલ બનાવેલો છે, છેલ્લા 4 મહિનાથી એ પુલનું કામ કમ્પ્લીટ થઈ ગયેલું, પણ એની ઉપર રેતી, કપચી અને રોડા પડેલા છે। એની ઉપર ડામર કામ કરેલ નથી અને પ્રજા યુનિવર્સિટીમાં જતી, કોલેજોમાં જતી, આજુબાજુનો મોસ્ટ ઓફ વ્યવહાર નોકરીઓ તો એ બધા જતા હોય છે, તે લોકોને કેટલી પરેશાની થાય છે અને કેટલો અકસ્માત થાય એનું તમે જાતે આવીને જોઈ શકો છો। આ લાગતા વળગતા દરેક અધિકારી, કલેક્ટર, મામલતદાર, એસડીએમ કે ધારાસભ્ય જે કોઈ હોય તે નિર્માણ પરિસ્થિતિ જોઈ અને યુદ્ધના ધોરણે આ ડામર રોડ પુલ ઉપર થવો જોઈએ અને કંઈ બી અકસ્માત થશે તો એની જવાબદારી આ સરકારી અધિકારી, મામલતદાર, કલેક્ટર સાહેબની રહેશે। આપ જોઈ શકો છો। હું રાહદારી રમેશભાઈ પરમાર। અમારા ડભોઈથી વાઘોડિયાનો જે ગોજાલી પાસે જે બ્રિજ બનાવ્યો છે એ બહુ સારી વાત છે અને એમાં જે બ્રિજ પરની જે કામગીરી છે એ હજુ પૂર્ણ કરેલ નથી। ચોમાસા પછી જે ઉપર જે પેચવર્ક થવું જોઈએ એ ત્યાં પુષ્કળ ખાડા પડેલા છે અને અમારા રાહદારીઓ માટે ખૂબ જ મુશ્કેલી પડે છે। અમારા ડભોઈથી વાઘોડિયાની મેઇન રોડ છે, સ્ટેટ હાઈવે છે, મેઇન રોડ છે અને ઘણા બધા લોકો વાઘોડિયામાં નોકરી કરવા જાય છે। રાત્રે આવવા જતા લોકોના ખાડામાં પંચરો થાય છે। વાઘોડિયામાં યુનિવર્સિટીઓ આવેલી છે, પારુલ આવેલી છે, દવાખાના પારુલ યુનિવર્સિટી આવેલી છે, સુમનદીપ આવેલી છે, પછી ગોરજ કેન્સર હોસ્પિટલ આવેલી છે। એટલે આ રોડનો મુખ્ય ઉપયોગ થાય છે। એટલે આ રોડ પર સત્વરે બ્રિજનું કામ પૂર્ણ કરે એવી અમારી માગણી છે। એવી અમારી લોકચર્ચામાં ચાલી રહ્યું છે કે આ બ્રિજનું હવે કામ કરે, વહેલી તકે પૂર્ણ કરે એવી અમારી માગણી છે। ડભોઈ અને વાઘોડિયા બેની વચ્ચે ગોજાલી ફાટક પર બ્રિજ બનાવવામાં આવેલ છે। એ બ્રિજનું કામ અધૂરું છોડેલું છે, કોન્ટ્રાક્ટર અધૂરું છોડીને ભાગી ગયેલ છે અને એ બ્રિજ ઉપર હાલ કોકરા છૂટા નાખેલા છે અને વાઘોડિયા જીઆઈડીસી પારોલ યુનિવર્સિટી આવેલી છે અને આવવા જવા માટેનો રસ્તો આ જ છે। રાત્રે દિવસે અહીંથી જ જાય છે। બીજું કે બાળકો લઈને બાઇક પર જતા હોય તો ધૂળ, માટી ઉડે, રેતી આંખની અંદર પડે છે, તકલીફો બહુ પડે છે, બાઇકને પંચર થાય છે અને આવવા જવા માટેની બહુ લોકોને તકલીફ પડે છે અને અહીંના સ્થાનિક લોકોને બી તકલીફ પડે છે અને તાત્કાલિક એનું કામ સંપૂર્ણ પૂરું કરે એવી અમારી માંગ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।